વિદ્યાર્થી મિત્રો, માહિમની ખાડી એની જે કથા વસ્તુ છે એ જ્યાંથી આપણે અટકેલા, જ્યાં સુધી આવ્યા ત્યાંથી હું આગળ જવા પ્રયત્ન કરું છું. અને બીજું કે કદાચ આજે એ કથા વસ્તુની વાત પૂરી થશે. હવે આપણે જોઈએ ત્યાર પછી મારે જે બે વાત કરવાની છે એ હું તમને પછી કરીશ. પણ જ્યારે આપણે છૂટા પડ્યા ત્યારે અહીંયા સુધી વાત આવેલી હતી કે દાદુને બધી વાત કરી. દાદુએ એના પગ ઉપર હળદર ચૂનો ચોપડ્યા. પછી સરજુને ખબર પડી કે વાયોલિનવાળો તો જતો રહ્યો. એના સગાવાલા મોટર લઈને લેવા આવેલા. એ તો મોટો આર્ટિસ્ટ હતો. સરજુ એને યાદ કરવા લાગ્યો. દારૂ તો એ પણ પીતો હતો, પણ કોઈની સાથે લડતો નહોતો. એનું હૈયું બાળક જેવું હતું. ટૂનટૂન્યું હાથમાં આવ્યું એટલે જાણે બાદશાહ. પછી સરજુ મદ્રાસીની ઝૂંપડી બાજુ ગયો. એને દારૂની તરસ લાગી હતી. હવે કેમેરો પલટાય છે અને જે શામુ પેન્ટર છે એની જે ગેંગ છે ત્યાં આ કેમેરો આપણા લેખક લઈ જાય છે. શામુ તેની ગેંગ સાથે પિક્ચર જોવા જઈ રહ્યો હતો. ખૂબ જ સેક્સી પિક્ચર હતું એવું એના મિત્રોએ કહેલું. બધા બની ઠણીને નીકળ્યા. શામુને ગઈકાલે વરલી મટકામાં મહેંદી અને પરમ દિવસે પંજો લાગ્યા હતા. આ એક જુગારની રમત છે અને રમતમાં પૈસા લાગે તે પૈસા લાગ્યા હતા. ખૂબ પૈસા આવ્યા હતા શામુ પેન્ટર પાસે. એ બધાને ભીખો યાદ આવ્યો. ભીખો દવા કરાવતો હતો, કારણ કે એને જાણ નથી કે એને HIV એડ્સ છે, પણ આવો એક ભયંકર રોગ એને લાગુ પડ્યો છે. એ દવા કરાવતો હતો, પણ એ પણ શામુની જ ગેંગનો માણસ હતો. બધા બાંદ્રા સ્ટેશને પહોંચ્યા. શામુના જે બધા ગેંગ છે એ બધા બાંદ્રા સ્ટેશન પહોંચ્યા. શામુની સાથે બધા મૂતરડીમાં ગયા. ત્યાં શામુએ એક નગ્ન સ્ત્રી અને પુરુષનું ચિત્ર પેન્સિલથી દોર્યું. પછી બધા ગાડીની રાહ જોવા લાગ્યા. આ આખી જે ઘટના છે એ તમારી પાસે, તમે જાણો જ છો કે આપણે બધી આવી ગઈ છે. અને હવે જે વાત છે તે કે ભાઈ આપણે જ્યારે છૂટા પડ્યા ત્યારે આ બધી વાતો થઈ ગયેલી. હું એને રીકેપ કરવા નથી માંગતો, પણ હવે છેલ્લી ઘટનાઓ બધી બની રહી છે. અને હવે કદાચ નવલકથા વિરામ પામશે કે એનો અંત કેવો છે નવલકથાનો, તો એ વાત હવે આપણે જરાક જોઈ લઈએ. ભીખા અને એના લંગડા બાપે જ જયાની જિંદગી બરબાદ કરી નાખી હતી. ભીખાને કાશીરામ ઉપર ગુસ્સો આવ્યો. એવામાં કિશન આવી ગયો. એટલે ભીખો ઈંડાની થાળી અને પૈસા આપી ચાલ્યો ગયો. આપણે જ્યારે છૂટા પડ્યા ત્યારે આ વાત હતી. વહેલી સવારમાં જ ખાખી અને સફેદ કપડાં પહેરેલા સરકારી માણસો ખાડીમાં આવી પહોંચ્યા. એની સામે દૂર વાવટા લઈ પાઇપલાઇન પાસે લોકો ઊભા હતા. મોજણીદાર એક છોકરા દ્વારા ખબર પડી કે અહીં મોટો રસ્તો બનવાનો છે. ગરીબ લોકો માટે સરકાર બીજું મકાન આપશે. સરજુએ અમલદારને કહ્યું, પેલો જે છોકરો છે તેને પૂછ્યું, સરજુએ અમલદારને કહ્યું કે સાહેબ, આ નવો રસ્તો બનાવજો હો. સારી આ ઝૂંપડપટ્ટી જલ્દી પાડી નાખવાની જરૂર છે. આ સરજુ કહે છે અમલદારને. સરજુનું કહેવું હતું કે આ ખાડીમાં ખૂબ પાપ એકઠા થયા છે. છોકરા માને ઓળખતા નથી અને બૈરી ભાઈડાને દાદ આપતી નથી. સરજુ ખાસું બોલી ગયો. કાશીરામ વિશે પણ સાહેબને કહી દીધું. સરજુ પોતે ક્યાં જશે? ધારો કે આ ઝૂંપડપટ્ટી તૂટશે તો ક્યાં જશે? સરકાર મકાન બનાવી આપશે તો પણ તે તો ઝૂંપડીમાં જ રહેશે એવું એણે નક્કી કર્યું છે. મોજણી દાડો માપણી કરીને ગયા એ લોકો. સરજુનું એ બધા જે અમલદારો આવેલા બધા જતા રહ્યા. સામેથી ગંગા અને એનો દીકરો દવાખાનેથી આવતા હતા. હવે આ નવલકથા વિરામ પામવાની તૈયારીમાં છે. છેલ્લી ઘટનાઓ જોજો, કેટલી ઝડપથી બધી ઘટનાઓ બને છે. સામેથી ગંગા અને એનો દીકરો દવાખાનેથી આવતા હતા. ભીખાને તો ટીબી પણ થઈ ગયેલો. પેલો તો છે જ રોગ, પણ સાથે સાથે ટીબી પણ થઈ ગયેલો. સરજુ દ્વારા ગંગાને ખબર પડી કે ઝૂંપડપટ્ટી તૂટી જવાની છે. ગંગાને ચિંતા થવા લાગી. ગંગાને સામુ ઉપર ભારે ગુસ્સો હતો. એક તો દીકરી ભગાડી ગયો અને છોકરાને આવી માંદગીમાં સપડાવ્યો. સરજુ દ્વારા ગંગાને ખબર પડી કે એ તો જેલમાં જ ગયો છે. એને ખબર પડી કે સામુને તો જેલમાં ગયો છે. સરજુ પણ એ જેલમાંથી છૂટીને આવે તો મારવાનો હતો. ગંગાને તો જયાની ચિંતા હતી, પણ સરજુનું કહેવું હતું કે એ જ તારી ભૂલ છે. તું જયાની ચિંતા કરે છે ને એ જ તારી ભૂલ છે. પણ ગંગા શું કરે?
ઝૂંપડી જેવી પાપી દુનિયા બીજે ક્યાંય જોવા નહીં મળે. ભીખાને લઈ દવાખાને ગઈ તો ત્યાં લાઈન હતી. ભીખાની પાછળ એક સફેદ કપડાવાળો છોકરો ઊભો હતો. એણે કોઈને પૈસા આપ્યા તો એનો નંબર લાગી ગયો. અહીંયા ગંગા લાઈનમાં જ ઊભી રહી ગઈ, પણ એનો નંબર નહીં લાગ્યો. ગંગા રડી પડી. એટલે આ જે ઘટના બની છે, એટલે દવાખાનેમાં એટલે આપણા અમલદારો પણ કેવા છે કે પૈસા ખાઈને આ પ્રકારની વૃત્તિઓ કરે છે. એક દિવસ પોલીસની વાન આવી, માઇકમાં બોલી, ઝોપડ કરુંની તાબડતોડ ઝોપડિયા ખાલી કરું બહાર પડાવે, ઝોપડિયા પાંડળિયાત એણાત આહેત. ધીમે ધીમે બધા ઝૂંપડા ખાલી કરવા લાગ્યા. શામુના એક જોડીદારે શામુને ફોન કર્યો. એ તો જેલમાં હતો, મેં જોડીદારે શામુને ફોન કર્યો તો એના લીડરો બધા હશે એ લોકો આવી ગયા. એમણે પોલીસ સાથે વાત કરી. પછી લીડર લોકોએ ઝૂંપડાવાસીઓને કહ્યું, આજે નહીં તો કાલે ઝૂંપડી તૂટવાની છે, સરકાર ગોરેગાંવમાં મકાન આપશે, પોલીસ અફસર બધું સમજાવશે, અહીં રસ્તો બનવાનો છે, બધાને જ ફાયદો છે, માટે આપણે ઝઘડો નહીં કરીશું. કેટલાક ઘર વખરી માથે ઉપાડીને ચાલવા લાગ્યા. આ વાત જાણી એટલે બધા ઘર વખરી ઉપાડીને ચાલવા લાગ્યા. મદ્રાસી, કિશન, દાદુના ઝૂંપડા ખાલી થયા નહોતા. આ 3 જણના ઝૂંપડા હજુ ખાલી નહોતા થયા. બાકી મોટાભાગના લોકો ઝૂંપડા ખાલી કરીને જતા રહ્યા. દાદુની વહુ સકીના ગંગાને મળવા ગઈ, કારણ કે હવે ઝૂંપડા ખાલી થવાના છે, અહીંયાથી બધા છૂટા પડવાના છે. તો પેલી જે દાદુની વહુ છે સકીના, એ ગંગાને મળવા ગઈ. તો અબ્બાસ પણ સાથે ગયો. ગંગા હવે ક્યાં જશે? સકીનાનું તો ગોઠવાઈ ગયું છે, ગંગા ક્યાં જશે? સાહેબુ ક્યાં ભણવા જશે? સકીનાએ કહ્યું કે નિશાળ અને ચોપડી જેવા શબ્દો બોલીએ તો ખુદા સજા કરે. સકીનાએ કહ્યું કે આપણે ઝૂંપડપટ્ટીના લોકો કહેવાઈએ, આપણે જો ચોપડી અને નિશાળની વાતો કરીએ ને તો આપણને ભગવાન અલ્લાહ સજા કરે, ખુદા સજા કરે. સકીના તો કતલખાના પાસેની મસ્જિદમાં 4-5 દિવસ રોકાશે. એને નક્કી કર્યું છે કે 4-5 દિવસ મસ્જિદવાળા રાખશે એને, અને મસ્જિદમાં 4-5 દિવસ રોકાશે. પછી તેઓ બાંદ્રા રહેશે, જેથી અબ્બાસ મસ્જિદ જઈ શકે. સકીના પાસે તો આવો આધાર હતો, મસ્જિદનો આધાર હતો, પણ ગંગા પાસે તો એવું પણ નહોતું. બંને જણાએ એકબીજાની માફી માંગી કે હવે છૂટા પડીએ છીએ. બંને એકબીજાની માફી માંગે છે. ગંગા તો બારણા પાસે બેસી જ પડી, કારણ કે હવે સકીના જશે તો ગંગા તો શું કરશે બિચારી, એટલે ગંગા તો બારણા પાસે બેસી જ પડી. ભીખો તો પાઇપલાઇન પાસે પહોંચી ગયેલો. તેના દોસ્તારો તો બોલી પડ્યા. જેવો ભીખો ગયો એટલે ભીખો જેવો જાય છે ત્યાં તરત જ બધા એના દોસ્તારો બોલી પડ્યા, બોલો રોશન રાની કી જય. ભીખાને ચીડવવા માટે બોલી પડ્યા, બોલો રોશન રાની કી જય. ગેંગના મંટુએ ભીખાને નવો ઉપચાર બતાવ્યો. હવે આ ગેંગનો એક મંટુ નામનો છોકરો છે. એ મંટુએ કહ્યું કે તું આ બધી દવા શું કામ કરે આવ્યા કરે છે, હું તને એક ઉપચાર સૂચવું છું. એમાં જોખમ હતું. એણે કહ્યું કે જો હું ઉપચાર સૂચું છું એમાં જોખમ છે. એક કુમળી છોકરીને પકડવાની. તમે આ આખી દ્રશ્ય જ્યારે તમે જોશો તમને ખ્યાલ આવશે કે એક કુમળી છોકરીને પકડવાની. પછી સમજી જવાનું. ભીખો બધું સમજી ગયો. ભીખો ધ્રુજી ઉઠ્યો. મંટુના દોસ્તરે આવું કરેલું તો રોગ મટી ગયેલો. મંટુએ કહ્યું કે મારે એક મિત્રે આવું કરેલું તો આ જે પેલો HIV જો ભયંકર રોગ છે ને એ રોગ મટી ગયેલો. ભીખો આનંદથી બૂમ પાડી ઉઠ્યો કે હા, વગર પૈસે મારો રોગ દૂર થઈ જશે. એટલે તો નાચી ઉઠ્યો, આનંદથી બૂમ પાડી ઉઠ્યો. મંટુએ ઝૂંપડપટ્ટી તૂટવાની છે તો આ અંધારામાં એકાદ નાની છોકરી શોધી કાઢવાનું કહ્યું. મંટુએ કહ્યું કે જો કેટલી બધી ઝૂંપડપટ્ટી ખાલી થવા માંડી છે, તૂટવા માંડી છે, એક કામ કર, આ અંધારાનો લાભ લઈને એકાદ છોકરીને શોધી કાઢ. એકાદ નાની છોકરીને શોધી કાઢવા કહ્યું. ભીખાને આ ઉપાય ગમી ગયો. એવામાં અંધારામાં પાવ લઈને જતી છોકરીને એણે પકડી લીધી. એને પેલો રોગ મટાડવો છે એટલે પકડી લીધી. મોઢા પર હાથ મૂકી બાજુ પર લઈ ગયો. એવામાં કોઈના પગલાં સંભળાયા. પેલી છોકરી ચીસો પાડવા લાગી. કોઈએ બેટરીનો પ્રકાશ ફેંક્યો તો ભીખો પેન્ટ કાઢીને ઊભો હતો અને એ છોકરી રતન હતી, એની સગ્ગી બેન. એ છોકરી રતન હતી, એની સગ્ગી બેન. લોકો ભીખા પર તૂટી પડ્યા.
પોલીસ આવી. ભીખો મોઢું છુપાવી રડતો હતો. બળવા મંટુએ મને પાગલ બનાવ્યો એમ કહેતો હતો. અંધારામાં બહેનને ન ઓળખી શક્યો. બધા સામે હાથ જોડવા લાગ્યો, પગે પડવા લાગ્યો. બધાનું કહેવું હતું કે ખૂબ પાપ એકઠું થયું છે, આ તો કળિયુગનો મહિમા જ કહેવાય. બધા લોકો કહેતા હતા કે ખૂબ પાપ એકઠું થયું છે, થઈ ગયું છે, આ તો કળિયુગનો મહિમા જ કહેવાય. ગંગાને જ્યારે ખબર પડી ત્યારે તો એ બળતા લાકડાની જેમ ભાંગી પડી. આ વર્ણન જે છે અથવા જે કહ્યું ને કે શબ્દો પાસે જે કામ લીધું છે એ કેટલું અદ્ભુત છે. ગંગાને જ્યારે ખબર પડી ત્યારે એ તો બળતા લાકડાની જેમ ભાંગી પડી. એક લાકડું બળતું હોય પછી એનામાં એક આધાર નથી રહેતો, એ તૂટી પડે છે, બધી દેવતાઓ ખરી પડે છે. તેમ આ તૂટી પડી, આ ગંગા બિચારી તૂટી પડી. ગળે વળગાડેલી રતનને હજી તેણે છોડી નહોતી. રતન હિપકાઈ ગઈ છે. રતને કદી આવું દ્રશ્ય જોયું જ નથી, આવી ઘટના જોઈ જ નથી. એટલે રતન તો જો એની માને ગળે વળગી જ પડી છે અને હિપકાઈ ગઈ છે. ગળે વળગાડેલી રતનને હજી તો ગંગાએ છોડી નહોતી. પછી ગંગા ઊભી થઈ. આ અંતિમ દ્રશ્ય જોવા જેવું છે, બહુ અદ્ભુત દ્રશ્ય છે. પછી ગંગા ઊભી થઈ, પોટલામાં મૂકેલી સાંઈબાબાની છબી બહાર કાઢી. ગંગાએ પણ ઝૂંપડી ખાલી કરવાની જ છે, તો પછી એના જે બધો સરસામાન છે એના પોટલા બાંધી દીધા છે અને હવે કોઈ જગ્યાએ જતી રહેશે. એટલે એણે પેલું એક કામ કર્યું કે જે પોટલું છે એ પોટલામાં એના ભગવાન સાંઈબાબાને માને છે, તો સાંઈબાબાના ભગવાનની એ સાંઈબાબાની છબી બહાર કાઢી. એક તરફ એક નજર છબી પર નાખી, એટલે એણે ભગવાન સાંઈબાબા તરફ જોયું. પછી ક્રોધથી એ છબી ઘોડબંદર તરફ ફેંકી દીધી. જે પેલો રસ્તો જાય છે એ રસ્તા પર જોરથી ફેંકી દીધી. છબીના ટુકડા થઈ ગયા. આ બધું જોઈ રહેલ ગંગાના હૃદયના બંધ તૂટી ગયા. ભાન ભૂલીને એ રડવા લાગી. તમે જુઓ કે આપણી નવલકથાનો જે વિરામ છે આ રીતના આવે છે. હું નવલકથાનો અંત કરતાં હું એમ કહું છું કે વિરામ પામીએ આપણે. આ નવલકથા વિરામ પામે છે. તમે જુઓ કે અબ્બાસ અને પેલા ગલુડિયાથી આ નવલકથા શરૂ થયેલી અને એ એક નાના છોકરાથી શરૂઆત થયેલી આ નવલકથા કે આ અબ્બાસ આવ્યો છે અને છેતરાયો છે, એને આ જગ્યા નથી ગમતી, માહિમની ખાડી એને ગમી નથી, એને તો વરલીની ઝૂંપડપટ્ટીમાં જ રહેવું ગમતું હતું. પણ એ જ વાત તમે જુઓ કે જ્યાંથી આ નવલકથા શરૂ થઈ છે અંત કેવો આવે છે કે એક ભીખો પોતાની બહેન ઉપર પોતાના રોગને મટાડવા માટે અંધારાનો લાભ લઈને બહેનને બાહુમાં લેવાનો પ્રયત્ન કરે છે, એને ભોગવવાનો પ્રયત્ન કરે છે. એ તો સારું થયું કે કોઈકનો અવાજ આવ્યો અને એ છોકરીએ ચીસ પાડી, ત્યારે એને ખબર પડી કે આ તો રતન છે. પણ હવે શું, આ બહુ મોટું પાપ થઈ ગયું છે. તો તમે જુઓ કે આ વિરામ જ્યારે પામે છે નવલકથા, ત્યારે આવી એક ઘટનાથી આ નવલકથા વિરામ પામે છે. તો ખાસ અગત્યની વાત આ છે કે અને જોવા જેવી વાત એ છે કે અંત કેટલો ભયાનક છે કે લોકોનો ભગવાન ઉપરનો પણ વિશ્વાસ ઉઠી ગયો છે. ધ ગોડ ઇઝ ડેડ એમ જે વાત થયેલી બસ આધુનિક યુગમાં, ત્યારે તે જ વાત અહીંયા પણ છે કે ભગવાન મરી ગયો છે. જો ભગવાન હોત તો પછી કદાચ ગંગાએ આવું ન કરવું પડતે, એણે સાંઈબાબાની છબીને ફેંકવી ન પડતે. પણ શું થાય, એણે આખી સાંઈબાબાની આખી છબી ફેંકી દીધી. જેને માને છે, ખૂબ માને છે, હું કહું ને કે આપણા પરિવાર કરતાં પણ વધારે માને છે સાંઈબાબાને, એવા ભગવાનની છબી એ બીજી જ્યાં રહેવા જવાની હતી તે જ્યાં જવાની હતી એના માટે એણે આ છબી લઈ લીધેલી, રાખી મૂકેલી પોતાની પાસે. પણ આ જ છબીને કેમ કે એને એમ થયું કે ભગવાન પણ નથી જોતો મારા તરફ, મેં એવું તો શું પાપ કર્યું. ગંગાનું કહેવું આ હતું કે મેં એવું તો શું પાપ કર્યું કે મારે આ બધા દિવસો જોવાના આવ્યા ને ભગવાન કેમ આ બધી મને આમાંથી મુક્તિ અથવા તો મને આમાંથી છોડાવતો નથી, મને આમાંથી કેમ મુક્તિ નથી આપતો, ભગવાન કેમ મારી તરફ નથી જોતો. એક દીકરો પોતાનો જ દીકરો પોતાની જ દીકરી
એટલે કે બેન ઉપર એ આવું આવું કૃત્ય કરે તો કઈ માં સહન કરી શકે? અને મેં કહું ને કે નારી હૃદય એ નારી હૃદય છે, એનામાં સહનશક્તિ અપાર છે, પણ કેટલી સહનશક્તિ હોઈ શકે, ક્યાં સુધી સહન કરે? અને એટલા માટે મેં જોયું કે ગંગા આ પ્રકારનું જે ગંગાનું જે કૃત્ય છે એ હું માનું છું ત્યાં સુધી યોગ્ય છે કે એને થાય છે કે બસ હવે મારે ભગવાન પર પણ ભરોસો નથી રહ્યો, એ ભગવાને મારે ફેંકી દેવા છે. શું કામ લઈ જાઉં બીજી જગ્યાએ? જો એ ભગવાન મારું ધ્યાન ન રાખી શકતો હોય તો મેં મારા ભગવાનની ભક્તિ કરી છે, મેં મારા ભગવાનને ચાહ્યા છે, તો પછી શા માટે આ પ્રકારનું મારી સાથે વર્તન થઈ રહ્યું છે? અને એટલા માટે એ રસ્તા પર ભગવાનની છબી ફેંકે છે. હવે જોવા જેવી વાત એ છે કે બાજુમાં ખાડી છે, તેણે ખાડી તરફ નહીં ફેંકી, પણ એ ડાબી બાજુમાં એટલે કે સામેની બાજુએ જે રસ્તો જઈ રહ્યો છે એના ઉપર ફેંકે છે. અને ભગવાન જે છે, સાંઈ બાબાની છબી છે, એ કોઈ મોટરના ટાયર નીચે આવી જાય છે, એના ટુકડે ટુકડા થઈ જાય છે. હવે જોવા જેવી વાત છે, નાના બાળકથી શરૂ થયેલી આ નવલકથા ભગવાન પર ભરોસો નથી રહ્યો ત્યાં આવીને વિરામ પામે છે. હવે વિચાર કરો કે બાળક એ પણ ભગવાનનો જ માણસ છે, અબ્બાસ એ પણ ભગવાનનો જ માણસ છે, તો એવા ભગવાનના વ્યક્તિથી, ભગવાનના માણસથી આ નવલકથા શરૂ થાય છે અને બસ ભગવાનના ટુકડે ટુકડા થઈ જાય છે, ત્યાં આ નવલકથા વિરામ પામે છે. અને ત્યારે એમ લાગે છે કે ખરેખર આ અદ્ભુત નવલકથા છે અને એનો અંત પણ એટલો અદ્ભુત છે. મેં એ પ્રમાણે અને પછી તો ભગવાનને જ્યારે ફેંકે છે અને ભગવાનના ટુકડે ટુકડા થઈ જાય છે ત્યારે ગંગા બહુ રડે છે. એમ કહે છે ને, લેખક કહ્યું છે કે ગંગાના હૃદયના બંધ તૂટી ગયા. હવે એક બંધ તૂટે તો કેટલાય ગામડાઓને નુકસાન કરે, ત્યારે એક હૃદયનો બંધ તૂટે તો એમને કેટલો બધો આઘાત લાગ્યો હશે, એ જોવા જેવી બાબતો છે. પણ આ નવલકથાએ આપણને એક નવી સૃષ્ટિ ઊભી કરી આપી છે. મને એમ લાગે છે કે આવી સૃષ્ટિ માટે પણ ખાસ કરીને ઝૂંપડપટ્ટીના જીવન વિશે પણ આપણે લખવું જોઈએ. આપણે સામાજિક નવલકથાઓ લખી, નારી કેન્દ્રીય નવલકથાઓ લખી, આધુનિક નવલકથાઓ છે, એ બધું તો છે જ, પણ આની વાત કોણ કરશે? એવા કેટલાય વિષયો જે છે, જે વિષયો પર હજુ ખેડાણ કરવાનું બાકી છે. અને મને એમ લાગે ત્યાં સુધી આ ઝૂંપડપટ્ટીના જીવનને આપણે, જો કદાચ આ નવલકથા ન લખાઈ હોત ને તો કદાચ આપણે આ ઝૂંપડપટ્ટીના લોકોની જે વાસ્તવિકતા છે એનાથી અપરિચિત રહી ગયા હોત. એ તો સારું થયું મધુ મંગેશ કર્ણિકનો આભાર માનવાનો કે એમણે આ અદ્ભુત નવલકથા લખી કે જેથી આપણને ખબર પડે કે ઝૂંપડપટ્ટીના લોકોમાં પણ આ પ્રકારનું ઝૂંપડપટ્ટીના લોકો પણ આ પ્રકારનું જીવન જીવે છે. તો બે પ્રકારની આખી સૃષ્ટિ આપણી સમક્ષ ઊભી થઈ છે. એક બાજુ ઘોડબંદર તરફ મોટી મોટી ગાડીઓ જઈ રહી છે, એટલે કે એક ધનિક વર્ગ આખો છે, અને એક બાજુ આ બાજુ ઝૂંપડપટ્ટીમાં અત્યંત ગરીબ એવા લોકો છે. તો આ બે સૃષ્ટિ આપણી સમક્ષ લેખકે મૂકી આપી અને એ રીતના એક આખી નવલકથા આપણી સામે મળે છે. મને તો એ થાય છે કે આવા વિષયો લખાવા જોઈએ. હજુ પણ એમ કંઈ થાય છે કે કેટલાય અપંગ આપણા ખેલાડીઓ છે, અપંગ જે ખેલાડીઓ રમતા રમતા અપંગ બની ગયા છે, અથવા તો કુદરત તરફથી એમને આ પ્રકારની અપંગતા પ્રાપ્ત થઈ છે, તો એ લોકોના જીવન વિશેની પણ આત્મકથાઓ કે એવું લખાવવું જોઈએ. તો હું માનું ત્યાં સુધી આ બધે આપણે આપણા દેશના અને જગતના લોકોને સારી રીતના જાણી શકીએ. ભગવાને આપણને તો બહુ સારા દિવસો આપ્યા છે. મારે ખાસ કહેવું જોઈએ કે ભગવાને તો આપણને ખૂબ સારા દિવસો આપ્યા છે કે આવી પરિસ્થિતિમાં આપણે નથી, એટલે ભગવાનનો બહુ મોટો પાર માનવાનો. પણ છતાં લોકો આવી જિંદગી પણ જીવી રહ્યા છે, લોકો જિંદગી જીવે છે આ પ્રકારની, અને છતાં પણ કોઈ ફરિયાદ નથી. આપણે તો ભગવાને આટલું બધું આપ્યું પછી પણ કેટલી ફરિયાદો રહે છે. લાઇટ એટલે કે પાવર નથી આવ્યો, ગેસનું નથી આવતું, આમ એટલે આપણી બધી ફરિયાદો જ રહી છે. આ લોકોએ કોઈ ફરિયાદો નથી કરી. આખી નવલકથામાં આ લોકોની આવી કોઈ ફરિયાદો નથી. પણ હા, જીવન જીવવા માટે એ લોકો જે હવા ત્યાં મારે છે એમાં પણ બસ એ લોકો મશગુલ છે. એ લોકો એમ નથી કહેતા કે તમે અમારે આ બધું જુઓ અમારું અને અમારા માટે હમદર્દી દર્શાવો, એવી એ લોકોની કોઈ ભાવના નથી. આ જ એમની જિંદગી છે અને આ રીતના એ લોકો જીવવા માંગે છે. તો એક
અદ્ભુત નવલકથા આપણે મારે પણ અભ્યાસ કરવાની આવી. હું તો ડિપાર્ટમેન્ટનો પણ આભાર માનું કે મને આ એક ભારતીય સાહિત્યનું જે પ્રશ્નપત્ર છે એમાં એકમ નંબર 2 અને એકમ નંબર 3 મારે તમારી સાથેની વાતો કરવાની આવી. એ મને બહુ જ ગમ્યું કે એ બાને હું આ લોકોથી પરિચિત થયો. તો અગત્યની વાત આટલી છે. અહીંયા આપણી નવલકથા વસ્તુ પૂરી થાય છે અને હવે બાકીની વાત પછી આપણે કરીએ. હા વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ માહિમચી ખાડીની આખી કથા, આખી સ્ટોરી તમારી પાસે આવી ગઈ છે, તમારી પાસે નવલકથાનો અંત આવી ગયો છે, તમારી પાસે નવલકથાનો આરંભની વાત આવી છે, તમારી પાસે આ નવલકથાની ભાષા શૈલીની વાત આવી હશે, તો હવે મને એમ થાય છે કે બે મહત્ત્વની વાતો છે કે આ નવલકથામાંથી પસાર થતાં મને 2-4 પ્રશ્નો ઊભા થયા અને મને થયું કે આ બધા પ્રશ્નોનો જવાબ મારે જાતે તૈયાર કરીને તમને આપવો જોઈએ. એટલે મેં એક કામ કર્યું છે, 2 નિબંધ પ્રકારના પ્રશ્નોની તૈયારી કરી દીધી છે અને એ પ્રશ્નો મારે તમારી સમક્ષ રજૂ કરવા છે. એટલે આજે આ કામ જો થઈ જાય તો હું માનું ત્યાં સુધી ઘણું સારું. તો જ્યારે તમારી પાસે આ પ્રશ્નો આવે, હમણાં તો તમે ધ્યાનથી સાંભળો અને સાંભળ્યા પછી ક્યાંક તમને એવું લાગે તો કે પ્રશ્નો ઊભા થાય એવા છે અથવા તો તમારું આખી કોઈ લિંક તૂટી ગઈ હોય તો આ ઝેરોક્સ તમારી પાસે આવશે અને વોટ્સએપ પર અમે મોકલીશું અને તમે એને વાંચશો તો પરીક્ષામાં એ ખૂબ ઉપયોગી થઈ પડશે. 3 પ્રશ્નો મારા મગજમાં ચાલતા હતા જેનો જવાબ એક જ હોઈ શકે. એ પ્રશ્નો છે, હું પહેલાં પ્રશ્ન વાંચી લઉં. માહિમની ખાડી નવલકથામાં ગુનાખોરી, વેશ્યાવૃત્તિ, દિશાહીન, નિરુદ્દેશે જીવન જીવતા તરુણો, આર્થિક અને નૈતિક મૂલ્યોની પરસ્પરાલંબિતા જેવા અનેક પ્રશ્નો કઈ રીતે આલેખિત થયા છે તેની ચર્ચા કરો. હું ફરી વાંચું છું. માહિમની ખાડી નવલકથામાં ગુનાખોરી, વેશ્યાવૃત્તિ, દિશાહીન, નિરુદ્દેશે જીવન જીવતા તરુણો, આર્થિક અને નૈતિક મૂલ્યોની પરસ્પરાલંબિતા જેવા અનેક પ્રશ્નો કઈ રીતે આલેખિત થયા છે તેની ચર્ચા કરો. અથવા માહિમની ખાડી નવલકથામાં સામાજિક જીવનનું જે યથાર્થ નિરૂપણ થયું છે તેની વિગતે ચર્ચા કરો. અથવા માહિમની ખાડી નવલકથાને વાસ્તવ પ્રધાન નવલકથા તરીકે મૂલવો. આ 3 જે પ્રશ્નો છે એનો જવાબ એક જ છે. અને મેં તમને વર્ગમાં પણ કહ્યું છે કે આપણે એમએમાં ભણીએ છીએ અને એમએમાં ભણતા હોવાને કારણે અનુસ્નાતકના વિદ્યાર્થી છો તો નિબંધ પ્રકારના પ્રશ્નોની શરૂઆત પ્રસ્તાવના કે પ્રાસ્તાવિકથી થવી જોઈએ. એટલે હું આ જવાબની શરૂઆત હું પ્રાસ્તાવિકથી કરીશ. મધુ મંગેશ કર્ણિક મૂળભૂત રીતે વાર્તાકાર તરીકે જાણીતા છે. કોકણના એક ભાગ એવા દેવગઢ કણકબલીમાં લેખકનું બાળપણ વીત્યું. તમે સુરતથી ગોવા જાઓ તો વચ્ચે કોકણનો પ્રદેશ આવે. આ કોકણનો પ્રદેશ જોવા જેવો છે, આખો પ્રદેશ જોવા જેવો છે. અને આવા કોકણના પ્રદેશમાં એક દેવગઢ અને કણકબલી નામનું ગામ છે. એમાં આ લેખકનું બાળપણ વીત્યું. એ જ ભૂભાગની ગરીબ જનતા અને એમના સુખ દુઃખ વગેરેનું જીવંત ચિત્રણ એમણે એમની રચનામાં કર્યું છે. તો એ જે ભૂભાગમાં જે પ્રદેશમાં જન્મ્યા છે એ પ્રદેશના લોકો ગરીબ છે, એ ગરીબ જનતા અને એના સુખ દુઃખનું જીવંત ચિત્રણ એમણે એમની કેટલીક વાર્તાઓમાં પણ કર્યું છે. એટલે એમના રચનાઓમાં તમને આ બધું જોવા મળે. એટલે ભૂભાગ સાથે જોડાયેલા છે. શ્રી મધુ મંગેશ કર્ણિકની નવલકથાઓ, એણે 4 નવલકથા લખી. તો પહેલી નવલકથા હતી દેવકી, બીજી હતી ભાકરી આણી ફૂલ, ત્રીજું હતું નિરભ્ર અને ચોથી હતી માહિમની ખાડી. હવે તમે જુઓ કે ટૂંકા પ્રશ્નો તમારે આમાંથી મળી શકશે. તમને કથા વસ્તુમાંથી મળી શકે, તમને અંતમાંથી મળશે, તમને ભાષા શૈલીમાંથી મળશે, તમને આરંભમાંથી મળશે અને તમને આ જે નિબંધ પ્રકારના જવાબો છે એમાંથી તમને ટૂંકા પ્રશ્નો મળી રહેશે. મેં કહ્યું ને કે તમને કદાચ પૂછે કે મધુ મંગેશ કર્ણિકની નવલકથાઓના નામ જણાવો તો તમે તરત જણાવી શકો. અને અગત્યની વાત એ છે કે એમનો જન્મ ક્યાં થયો એ વાત પણ તમને મળી આવે છે. તો એ બધી નવલકથાઓમાં આ જે 4 નવલકથાઓ છે એમાં માહિમચી ખાડી સર્વાધિક મહત્ત્વપૂર્ણ નવલકથા છે. આ સૌથી અગત્યની નવલકથા છે જેની નોંધ ભાવકો અને આલોચકોએ લીધી છે. તમે ને હું ભાવક છીએ તો આપણે પણ એની નોંધ લીધી છે. તો જે વિવેચકો છે, આલોચકો છે, એણે પણ આ નવલકથાની નોંધ લીધી છે અને નવલકથાની સરાહના કરી છે કે ભાઈ આ નવલકથા કેટલી અદ્ભુત છે એવી વાત
આ વિવેચકો, ભાવકો અને આલોચકોએ કરી છે. માહિમની ખાડીનો હિન્દી અનુવાદ વિજય બાપટે કર્યો છે. આ પણ પૂછી શકાય, ટૂંકા પ્રશ્નમાં આવી શકે કે ભાઈ માહિમની ખાડીનો હિન્દી અનુવાદ કોણે કર્યો છે? તો ગુજરાતી અનુવાદ દીપક મહેતાએ કર્યો છે. આ સવાલ પણ આવી શકે. અને આ નવલકથા 1969માં પ્રગટ થઈ હતી. માહિમની ખાડીમાં મુંબઈની એક સૌથી ગંદી વસ્તીનું ચિત્રણ છે. આવી તો અનેક ઝૂંપડપટ્ટીઓ મુંબઈમાં છે. દેશના ઘણા મહાનગરોમાં આવી ઝૂંપડપટ્ટીનું અસ્તિત્વ છે. એનું પ્રતિનિધિત્વ આ માહિમની ખાડી કરે છે. આ નવલકથામાં લેખકે એક નાનો પણ પોતાની રીતે પૂર્ણ સંસાર રજૂ કર્યો છે. એની બધી જ જે પૂર્ણ સંસાર રજૂ કર્યો છે એની બધી જ સૂક્ષ્મતા, એનું વિચિત્ર વાતાવરણ, ત્યાં સ્વસ્તી જિંદગી, એનું જીવતું જાગતું ચિત્રણ લેખીનીથી ભાવકની આંખો સમક્ષ દેખાઈ પડે છે. એટલું અદ્ભુત આલેખન કર્યું છે કે આપણે જ્યારે નવલકથાનું ભાવન કરતા હોઈએ ત્યારે આપણને એમ લાગે કે આખું દ્રશ્ય આપણી સમક્ષ જે કંઈ વાત છે એ આપણી સમક્ષ ભજવાઈ રહ્યું છે, તો આપણી સમક્ષ એ દ્રશ્ય ખડું થયું છે એ આપણને લાગે. નવલકથામાં આલેખિત દ્રશ્યો જેટલા વાસ્તવિક છે એટલા જ ભયાનક પણ છે. આ દ્રશ્યો વાસ્તવિક છે તો સાથે સાથે ભયાનક પણ છે. એની કલ્પના માત્રથી રૂવાણા ખડા થઈ જાય છે, મન ખિન્ન થઈ ઉઠે છે. ભાવક અંતર્મુખી થઈને આત્મવિશ્લેષણ કરવા મજબૂર બને છે. આ મુદ્દો સમજવા જેવો છે કે જે ભાવક છે, તમે ને હું, આપણે જ્યારે આ નવલકથામાંથી પસાર થઈએ છીએ ત્યારે, અને નવલકથા જ્યારે એનું ભાવન કરીએ છીએ ત્યારે જાણે કે આપણે અંતર્મુખી બની જઈએ છીએ અને જાતે આત્મવિશ્લેષણ કરવા મજબૂર કરે છે આ નવલકથા આપણામાં. હવે બે શબ્દ આવ્યા, એક તો અંતર્મુખી અને બીજું આત્મવિશ્લેષણ. હવે આ શબ્દો સમજાય નહીં તો પછી આ નવલકથાનો અર્થ જ નથી, નવલકથાને સમજવાનો કોઈ અર્થ નથી. પણ કેટલી ઘટનાઓ આમાં બની છે જે ઘટનાએ આપણને અંદરથી હલબલાવી નાખ્યા છે, હચમચાઈ મૂક્યા છે. ક્યારેક તમારો કોઈ વાંક ન હોય, તમે એમાં સેચેય વાંક ન હોય અને કોઈ વડીલ તમને આવીને ગમે તેમ બોલી જાય ત્યારે તમે અંતર્મુખી બની જાઓ છો અને અંદરથી તમે પીડાવ છો, અંદરથી રીબાવ છો કે મારું શું દોષ છે આમાં. આને અંતર્મુખી કહેવાય. અને પછી તમે એ ઘટના બની છે, આખો દિવસ તમે એનાથી બેચેન બની જાઓ છો અને પછી તમે આત્મવિશ્લેષણ કરો છો કે મારી શું ભૂલ છે એમાં, ને શા માટે મને વડીલ ખીજવાયા, જેમને ખીજવાનું તેમને નહીં ખીજવાયા, મને કેમ ખીજવાયા. તો આ બધું આત્મવિશ્લેષણ કરવા આપણે બેસીએ છીએ. બસ આ નવલકથા પણ આવી જ છે કે આપણે જ્યારે નવલકથામાંથી પસાર થઈએ છીએ ત્યારે ખરેખર આપણે અંતર્મુખી બની જઈએ છીએ અને આત્મવિશ્લેષણ કરવા એ નવલકથા આપણને મજબૂર કરે છે. દાદુ મિયાં, એની પત્ની સકીના, લંગડો કિશન, એની પત્ની ગંગા, જવાનીમાં પગ મૂકતી એની દીકરી જયા, દીકરો ભીખો, સંતાન જીવતા ન રહેતા દુઃખથી વ્યગ્ર અને હતાશ એવી પેલી એશુ, પોતાની પત્ની પાછળ લટ્ટુ બનેલો એશુનો પતિ કાશીરામ, માહિમની રજની જાણકારી રાખવાવાળો સરજુ કોળી, તેમજ સભ્ય પરિવારનો પણ સંજોગો વસાત આવી ગંદી ઝૂંપડપટ્ટીમાં આવી પડેલો વાયોલિન વાદક. આવા તો અનેક લોકો તમને આ ગંદી વસ્તીમાં જોવા મળશે. આવી ગંદી ઝૂંપડપટ્ટીમાં ભલાઈ જેવું કંઈ જ નથી. અહીં તો જન્મ લે છે, કોણ જન્મ લે છે? અહીં તો જન્મ લે છે અપરાધ, કપટ, બેઈમાની અને જીવ ઉપર આવી પડતી પ્રતિસ્પર્ધાઓ. આ જન્મ લે છે, અપરાધ જન્મ લે છે, કપટ જન્મ લે છે, બેઈમાની જન્મ લે છે અને જીવ ઉપર આવી પડતી પ્રતિસ્પર્ધાઓ આ જ જન્મ લે છે. અને એટલે જ સરજુ કોળી કહે છે, મને હિન્દી અનુવાદ મળ્યો છે એટલે મેં એના હિન્દી વિધાનો પસંદ કર્યા છે. સરજુ કોળી કહે છે, યહ સાલી ખાડી ही बेईमानी का अड्डा है, यहाँ का आदमी पानी भी पीता है तो चोरी का, पेट पालने के लिए धंधा करता है तो चोरी का, जिस झोंपड़ी में रहता है वह भी चोरी का, यहाँ बसने वाला हर आदमी का काम धंधा भी अपना खुद का नहीं है, फिर यहाँ के माहौल में ईमानदारी का खून कैसे पैदा हो सकता है. આ સરજુ કોળીના શબ્દો છે. આ મહિમની ખાડીમાં બધા જ સુંદર સ્વપ્નાઓ કકડભૂસ થઈ જાય છે. પવિત્ર મૂલ્યોની હોળી સળગાવાય છે. ચાર લોકોની નજર સામે ચાલતા ચાલતા
કમરથી લેંઘો ઉતરી પડવાથી જે રોશન શરમની મારી આત્મહત્યા માટે ખાડીમાં કૂદી પડે છે, એ જ રોશન આગળ જતાં ખોટા માર્ગે જતાં શરમ અનુભવતી નથી. શામુ પેન્ટર સાથે એક સારી ઘરવાળીની જેમ ઘર વસાવવાના સપનો જોતી જયાને ખુદ એનો સગ્ગો ભાઈ અને એનો પતિ જ રંડી બનાવવા મજબૂર કરે છે. બાળકો મોટા થઈને ભવિષ્યમાં સુખ આપશે એ આશામાં વર્તમાનમાં મુશ્કેલીઓ સહન કરતી ગંગા પોતાના દીકરાને લાગેલા ગંદા ચેપથી બચાવવા માટે ઘેર ઘેર ફરતી રહે છે, એની સારવાર કરે છે. માત્ર એટલું જ નહીં, પોતાની દીકરી વેશ્યાવૃત્તિનો હિસ્સો બની ગઈ છે એ ભયંકર દશા જોવાનો વારો પણ એના નસીબમાં આવ્યો છે. નિશાળમાં દાખલ થઈને વાંચી લખી શકવાની ક્ષમતાવાળો સાહેબુ અને અબ્બાસ જેવા બાળકો પોતાના સપનાઓ સિદ્ધ થતાં જોઈ શકતા નથી. યુવાનીથી ઉમંગોથી ભરેલા યુવાનોને ગુંડાગીરી અને આવારાપણાનો રસ્તો અપનાવવો પડે છે. કુંવારી છોકરીની સુંદરતા કે રૂપ એના માટે આશીર્વાદ નહીં પણ અભિશાપ બની જાય છે. એક સુંદરતા એ તો આશીર્વાદરૂપ છે. તમારી પાસે જે કળા છે એ તમારા માટે આશીર્વાદરૂપ છે. તમારી સુંદરતા એ તમારો આશીર્વાદ છે. તમારા લાંબા વાળ એ તમારી સુંદરતામાં વધારો કરે છે, એ આશીર્વાદરૂપ છે. તો અહીંયા તો જુદું છે ઝૂંપડપટ્ટીમાં કે કુંવારી છોકરીની સુંદરતા કે રૂપ એના માટે આશીર્વાદ નહીં પણ અભિશાપ બની જાય છે અને પોતાના પેટનો ખાડો પૂરવા માટે થઈને પોતાના શરીરને વેચવું પડે છે. માહિમની ખાડીના બધા જ લોકો જીવનની ખોટી ધારાઓમાં વહી રહ્યા છે. બધા જ ખોટે રસ્તે જઈ રહ્યા છે. એ બધાની જિંદગી તહસ નહસ થઈ ગઈ છે. સંસ્કારી સમાજની નીતિઓ, સિદ્ધાંતો, મૂલ્યોની બધી જ માન્યતાઓ અહીં નિરર્થક થઈ પડી છે. ઝૂંપડપટ્ટીની આ હૃદયને હલબલાવી નાખતી ધૃણાસ્પદ અને ભયંકર દુનિયાના દ્રશ્યને મધુ મંગેશ કર્ણિકની કલમે વિશ્વસનીય રીતે રજૂ કર્યું છે. તમે જોઈ શકો છો, આ જ્યારે એમાંથી પસાર થશે ખ્યાલ આવશે તમને. આ નવલકથાની કથાવસ્તુ જેટલી પ્રભાવક છે એટલી જ એને અનુરૂપ એની ભાષા છે. એટલે મેં ભાષા શૈલીનો એક ટૂંકનોંધ તૈયાર કરી છે કે ભાઈ આની જે કથાવસ્તુ છે, આની જે સ્ટોરી છે એ જેટલી પ્રભાવક છે એ પ્રભાવકતામાં વધારો કરે છે એની ભાષા. એટલે એની ભાષા પણ એટલી પ્રભાવક છે. એમની ભાષા તીખી છે. મધુ મંગેશ કર્ણિકની ભાષા તીખી છે, તાજગીથી ભરેલી છે, તટસ્થ છે, સીધો જ વાર કરે એવી એ ભાષા છે. શ્લીલ અશ્લીલની પ્રાણને ઝકઝોડીને વાસ્તવિકતાનો રસ્તો પકડાવવાવાળી આ ભાષા એના ચરિત્ર ચિત્રણનું એક અંગ બની ગઈ છે. જેમ ચરિત્ર ચિત્રણ એ નવલકથાનો અંગ બની ગયા છે, તો આ ભાષા એ પણ આ નવલકથાનું એક અંગ બની ગઈ છે. પણ તમે જુઓ કે એની ભાષા તીખી છે, તાજગીથી ભરેલી છે, પણ તટસ્થ છે. લેખકે પોતાની બધી જ શક્તિ અહીંના જીવનને વાસ્તવિકતાથી ભરીને આલેખન કરવામાં વાપરી નાખી છે. એમની નવલકથાના વિશિષ્ટ શબ્દોની રચના અને વાતાવરણને પ્રદીપ કરે છે. એમની નવલકથાના વિશિષ્ટ શબ્દોની રચના એના વાતાવરણને પ્રદીપ્ત કરે છે. એ નવલકથાના વાક્યો પણ એની પરિસ્થિતિનું યથાર્થ વર્ણન કરે છે. કેટલા અદ્ભુત વાક્યો છે. અને મેં કહ્યું કે એ જે શબ્દોની જે રચના કરી છે એનાથી એક આખું નવલકથાનું વાતાવરણ ઊભું થયું છે. આ માહિમની ખાડી છે, અભણ લોકો છે, જીવન જીવવા માટે હવાત્યા મારે છે. તો એવા હવાત્યા મારનારા લોકોની ભાષા એકદમ શ્રેષ્ઠ હોય ક્યાંથી કહી શકાય. આપણે બે એક વાક્યો જોઈએ, જેમ કે વહ એક ઘાયલ પશુ की तरह चरचराती हुई चलने लगी. जो वह एक घायल पशु की तरह चरचराती हुई चलने लगी. બીજું એક વિધાન જોજો, વહ ઈંધણ કી જલતી લકડી કે સમાન ફટ પડી. છેલ્લું વિધાન જે આવે છે તે આ એનું હિન્દી અનુવાદ આ છે, વહ ઈંધણ કી જલતી લકડી કે સમાન ફટ પડી. જૈવન દળવીની ચક્ર અને મધુ મંગેશ કર્ણિકની માહિમ ચીખાડી, આ બંને નવલકથાઓ ઝૂંપડપટ્ટીમાંના જમાત જીવનનું ચિત્રણ કરે છે. ઉદ્યોગોથી ફાટું થતા શહેરોના શરીર ઉપર ગુમડાની જેમ આ ઝૂંપડપટ્ટીઓ વધતી અને ફૂલી ફાલતી જાય છે. એવું વિધાન ના ગૌરેએ કર્યું છે. આવા જીવનને તેના સમગ્ર સામર્થ્ય સાથે અને અગતિક કારુણ્ય સાથે
શબ્દાંકિત કરવાનો પ્રયત્ન આ નવલકથાકારોએ કર્યું છે. તો જોવા જેવી વાત એ છે કે ચક્રને પણ જયવંત દળવીની ચક્ર નવલકથા અને આ મધુ મંગેશ કર્ણિકની માહિમચી ખાડી એ બંને પણ વાંચવા જેવી કૃતિઓ છે. માહિમની ખાડીને ઝૂંપડપટ્ટીના જીવનને નાટ્યાત્મક દ્રષ્ટિઓમાં ઢાળીને જોવાની જરૂર છે. તમે આમાંના કેટલાય દ્રશ્યો એવા છે કે જેને તમે નાટ્યાત્મક રૂપ આપી શકો એમ છો. એટલે કેટલા એવા દ્રશ્યો છે તમે સ્ટેજ પર ભજવી શકો એવા કેટલા દ્રશ્યો છે. અને જો તમે એ દ્રશ્યો ભજવી શકો ને તો તમને ખબર પડે આ નવલકથાની અસરકારકતા. એટલે નવલકથા અને નાટકને પણ આ રીતનો સંબંધ છે. કેટલી નવલકથાઓનું આવી રીતના નાટ્યમાં રૂપાંતર કરી શકાય એમ છે. પણ જ્યારે જો આ નવલકથાના કેટલાક દ્રશ્યોનું જો નાટ્યાત્મક રૂપાંતર કરો તો આ નવલકથાને વધારે સારી રીતે તમે સમજી શકો. એટલે જ આ નવલકથાનું ભાવન કર્યા પછી એ ઝૂંપડપટ્ટીના માણસોના જીવન વિશેના પ્રશ્નો બાબત ભાવકના મનમાં પ્રશ્ન ઊભો થતો નથી. એટલું અદ્ભુત આલેખન કર્યું છે કે તમારા મનમાં એવો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. એવું એનું આલેખન છે. ટોલ્સ્ટોયના પુસ્તક હતું. ટોલ્સ્ટોયનું એક અંગ્રેજી પુસ્તક જેનો ગુજરાતી અનુવાદ કાકા સાહેબ કાલેલકરે કર્યો અને કાકા સાહેબ કાલેલકરે એનો ગુજરાતી અનુવાદ કર્યો. તેનું ગુજરાતી શીર્ષક આપ્યું ત્યારે શું કરીશું. ટોલ્સ્ટોયના અંગ્રેજી પુસ્તકનો ગુજરાતી અનુવાદ કાકા સાહેબે કર્યો અને પછી એનું નામ આપ્યું ત્યારે શું કરું. એ પુસ્તકની પ્રસ્તાવનામાં કાકા સાહેબ કાલેલકર લખે છે. કાકા સાહેબ કાલેલકર જે ઉદ્ગારો કાઢ્યા છે પ્રસ્તાવનામાં લખ્યું છે કે એ બહુ ખરાબ ચોપડી છે. કઈ ટોલ્સ્ટોય લખી તે ત્યારે શું કરીશું તે એ બહુ ખરાબ ચોપડી છે. એ આપણને જાગૃત કરે છે, અસ્વસ્થ કરે છે. આ ચોપડી વાંચ્યા પછી આરામ અને મોજ મજાના દૂધમાં પશ્ચાતાપનો ખારો કાંકડો પડે છે. તમે જુઓ કાકા સાહેબ કાલેલકરે આ એક પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે, પુસ્તક વિશે લખ્યું છે. એ બહુ ખરાબ ચોપડી છે. એ આપણને જાગૃત કરે છે, અસ્વસ્થ કરે છે. આ ચોપડી વાંચ્યા પછી આરામ અને મોજ મજાના દૂધમાં પશ્ચાતાપનો ખારો કાંકડો પડે છે. એ વાત કરી છે. તો એક હમણાં આપણે એને કેમ યાદ કરવાનું મન થાય તો કે આપણી નવલકથા પણ આ પ્રકારની છે કે ભાઈ એમાં આ ચોપડી વાંચ્યા પછી આરામ અને મોજ મજાના દૂધમાં પશ્ચાતાપનો ખારો કાંકડો પડ્યો હોય એવું લાગે છે. આ વાત મધુ મંગેશ કર્ણિકની માહિમની ને પણ બંધ બેસે છે. જે કાકા સાહેબ કાલેલકરે વાત કરી છે ત્યાંને પણ બંધ બેસે છે. રોમેન્ટિક પરંપરામાંથી મરાઠી નવલકથાને બહાર લાવનાર હરિનારાયણ આપટેને ગણવામાં આવ્યા છે. તો આપણા ગુજરાતી સાહિત્યમાં પણ એવો એક સમય આવી ગયો જેને રોમેન્ટિક પરંપરા કહીએ છીએ. આ રોમેન્ટિક પરંપરામાં કલાપી છે, કાંત છે, એવા ઘણા બધા કવિઓએ એવી રોમેન્ટિક કવિતાઓ લખી અને એમાં જ્યાં જ્યાં મારી નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આ બધી રોમેન્ટિક કવિતાઓ હતી. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. આ બધી રોમેન્ટિક પરંપરા હતી. તો આપણા ગુજરાતી સાહિત્યમાં પણ રોમેન્ટિક પરંપરા હતી. પણ હિન્દી સાહિત્યમાં ખાસ કરીને મરાઠી સાહિત્યમાં આ રોમેન્ટિક પરંપરાને તોડનાર જો કોઈ હોય તો તે હતા હરિનારાયણ આપટે. તો એ મેં તમને કહ્યું આપણા ત્યાં પણ જે રોમેન્ટિક પરંપરા હતી એ ગાંધીયુગ આવે છે અને ઉમાશંકર જોશી કે પછી પન્નાલાલ પટેલ જેવા સર્જકો જ્યારે લખવાની શરૂઆત કરે છે અને આ રોમેન્ટિક પરંપરા તૂટે છે. તો જેમ ગુજરાતી સાહિત્યમાં પણ રોમેન્ટિક પરંપરા તૂટે છે તેમ મરાઠી સાહિત્યમાં પણ આ હરિનારાયણ આપટે મરાઠી નવલકથાને બહાર લાવવાનું, રોમેન્ટિક પરંપરામાંથી બહાર લાવવાનું કામ કરે છે. નવલકથામાં વાસ્તવિકતાના નિરૂપણનો આરંભ એમનાથી થયો તે છેક માહિમચી ખાડી સુધી વિસ્તર્યો. એમનાથી આ વાસ્તવિક નવલકથાઓ લખવાનું શરૂઆત થઈ તે માહિમચી ખાડી સુધી એ વિસ્તાર પામ્યો છે. વાસ્તવિકતાનું વાતાવરણ ઘડવામાં વાસ્તવ પ્રત્યેની દ્રષ્ટિ, સર્જકની અભિજ્ઞતા, સર્જકનો મૂલ્ય વિચાર, માનવના અવલોકનની શક્તિ વગેરે મુખ્ય પરિબળો છે. માહિમની ખાડીની ઝૂંપડપટ્ટીની નજીક ગોળબંદર રોડ છે, રેલવે લાઇન છે, આકાશ છે, મસ્જિદ છે. રોડ પરથી મોટરકારો સડસડાટ દોડી જાય છે. વિજ્ઞાનની પ્રગતિના પુરાવારૂપ રેલવે દોડ્યા કરે છે. વૈજ્ઞાનિક ઉપકરણો સાથેનો આ વસ્તીનો સંબંધ અત્યંત નિકટનો છે. ચોંકી જવાય એટલો નિકટનો છે. નવલકથાના આરંભે જ વરલીથી અહીં રહેવા આવેલા દાદુ મિયા
ના કુટુંબના અબ્બાસ જેવા બાળકને એકદમ નીચી સપાટીએ ઉડતા વિમાનના ઘરઘરાટથી ચોંકી જતો લેખકે બતાવ્યો છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજી પણ છે, આવી ગઈ છે અને એનો પણ પ્રસાર થઈ ગયો છે. તો એને જે ચોંકી ગયો છે, નીચે એકદમ નીચેથી વિમાન જઈ રહ્યું છે અને એ વિમાન જે જઈ રહ્યું છે એને જોઈને આ અબ્બાસ ચોંકી ગયો, કારણ કે એણે કોઈ એની જિંદગીમાં આટલું નીચેથી વિમાન, આટલું મોટું અને આટલી નીચેથી જ વિમાન જતું જોયું નથી. એટલે એ પણ આપણને લેખકે બતાવ્યો છે. તો કેટલી મહત્ત્વની વાતો છે આ નવલકથામાં. ઝૂંપડપટ્ટીની આખી વસ્તી તેના કરતૂતો સભ્ય અને સંસ્કૃત સમાજની દ્રષ્ટિએ તો ક્યારેય માન્ય ન થાય એવા છે, પણ એ આખા સમાજનું એક આગવું એથિક્સનો મૂલ્ય થાય છે, એથિક્સ છે. એ એથિક્સ બનેલું છે અનાચાર, નશાબાજી, રંડીબાજી જેવા અધમતાની પરાકાષ્ઠા કહીએ તેવા કૃત્યોથી બનેલું છે. તો જે એથિક્સ છે, આ ઝૂંપડપટ્ટીનું જે એથિક્સ છે એ આપણા સભ્ય સમાજ કરતાં જુદું છે. સંસ્કૃત અને સભ્ય સમાજ કરતાં આનું એથિક્સ જુદું છે. અને એનું એથિક્સ શાનું બન્યું છે? તો કે નશાબાજી, અનાચાર, રંડીબાજી જેવા અધમતાની પરાકાષ્ઠા કહીએ તેવા કૃત્યોથી બનેલું છે. પણ આવા અધમાધમ કૃત્યોથી બદબદતી આખી નારકીય સૃષ્ટિ તેના સઘળા દુરાચાર છતાં વાચકના મનમાં ઊંડો સમભાવ અને કરુણા ઉપજાવે છે. આ જો ન બન્યું હોત તો માહિમની ખાડી કોઈક ગલગલિયા કરાવનારી સનસનાટીપૂર્ણ ઉત્તેજક બજારૂ મસાલાથી વિશેષ કશું ન બની શકત. બીજી રીતે કહીએ તો ક્યાંય પણ ઉઘાડો પડ્યા વગર કૃતિ વિશ્વના અણુએ અણુમાં એક પ્રકારનો ઊંડો કરુણાનો ભાવ વ્યાપ્ત થયેલો છે. અને એને કારણે જ આ બધા જ કંગાળ, લુચ્ચા, અજ્ઞાન અને લબાડ એવા માનવીઓનો જમેલો પણ આપણને વહાલો લાગે છે. નવલકથાની પ્રસ્તાવનામાં જ શાંતા જ શેડકેએ લખ્યું છે, નવલકથા લખી છે મધુ મંગેશ કર્ણિકે, પણ એની પ્રસ્તાવના લખનાર છે શાંતા જ શેડકે. એણે લખ્યું છે, માહિમની ખાડી રૂપે કર્ણિક એક નાનકડું પણ સ્વયં સંપૂર્ણ વિશ્વ અદ્ભુત ચૈતન્યમય રીતિથી તેમાંની એકદમ ઝીણી ઝીણી વિગતો સાથે આપણી સમક્ષ ખડું કર્યું છે. આ વિશ્વ જેટલું વાસ્તવિક છે એટલું જ ઉગ્ર અને ભયાનક પણ છે. આ વિશ્વનું દર્શન કરતાં આપણા રૂવાણા ખડા થઈ જાય છે, તો સાથે સાથે આપણને ખિન્ન અને અંતર્મુખી કર્યા સિવાય રહેતું નથી. ઝૂંપડપટ્ટીના આ વિશ્વને સ્વયં સંપૂર્ણ કહીએ તો એમાં ખરેખર તો એક જબરજસ્ત કરુણ વ્યંગ જ રહેલો છે. કેમ કે બહાર સુસંસ્કૃત વિશ્વ સાથે તેને સાચે જ કોઈ સંબંધ નથી. આ ઝૂંપડપટ્ટીના લોકોને, આ ઝૂંપડપટ્ટીના વિશ્વને, પેલા જે બહારનું જે સુસંસ્કૃત વિશ્વ છે એની સાથે કોઈ સંબંધ નથી. સુસંસ્કૃત અને સભ્ય સમાજનું એક પણ મૂલ્ય અહીં અસ્તિત્વ ધરાવતું નથી. આથી જ પાપ અહીં પાપ નથી રહેતું. પાપ અહીં જીવવા માટેના સંઘર્ષનું બીજું નામ છે. અને તેથી જ તે તિરસ્કાર્ય નહીં પણ આવકાર્ય છે. એ પાપ આવકાર્ય છે, કારણ કે પાપ એ અહીં જીવવા માટેના સંઘર્ષનું બીજું નામ છે. એટલે આ પાપ એ તિરસ્કાર્ય નહીં પણ આવકાર્ય છે, આવશ્યક છે, અનિવાર્ય છે. તેથી એ પાપ વાસ્તવિક છે, સ્વાભાવિક છે. પાપને અંગ્રેજીમાં ઇવિલ કહેવામાં આવે છે. પાપ એટલે કે ઇવિલ પણ જ્યાં સ્વાભાવિક બની રહે એવી આ સૃષ્ટિ છે. પાપ અને અનિષ્ટ પણ એક તાતી જરૂરિયાત બનીને આવતા હોય અહીં જાણે એ ડીનેચર થઈ ગયા છે. પાપ નથી રહેતું પણ જીવન સંઘર્ષનો પર્યાય બની રહે છે. આમ લેખક પોતે પાપને પણ સ્વાભાવિકપણાનું પરિણામ અર્પી શક્યા છે. એ પણ એમની ઊંડી કરુણા અને આ પશુ જીવન જીવતા માનવીઓ પ્રત્યેની દાઝને કારણે છે. આવી પ્રખર બળતરા લેખકને થાય છે. એમાંથી જ આનુવંશિક રીતે નિપજે છે આ આખી સૃષ્ટિના સર્જન માટે જવાબદાર પરિબળો પ્રત્યેનો આક્રોશ. કેમ ઝૂંપડપટ્ટી ઊભી થઈ છે?
તો એને એ કહી શકીએ કે ભાઈ એવા કેટલાક પરિબળો છે, જવાબદાર પરિબળો છે. એ જવાબદાર પરિબળોને કારણે આવી બધી ઝૂંપડપટ્ટીઓ અસ્તિત્વમાં આવે છે. જો આપણે બધા જ ઉચ્ચ વર્ગના લોકો, ભણેલા લોકો પણ જો એકબીજાને સમજીએ કે ભાઈ મારી પાસે જે ધન છે એને હું બધું વધારે એકઠું કરી ન કરતાં આ જે ગરીબ છે, પછાત છે, એમાં થોડાક એના માટે મદદરૂપ થાવ તો કેવું સારું. તો પછી કોઈ ગરીબ ન રહે ને કોઈ માલદાર ન રહી શકે. પણ આ બધા પરિબળોએ જે સંસ્કૃત સમાજ છે, ભણેલો સમાજ છે, એવા કેટલાક પરિબળો કારણે આ ઝૂંપડપટ્ટી ઊભી થઈ છે. એનો આક્રોશ આ લેખકને છે. ઝૂંપડપટ્ટીના તારણહાર બનીને આવતા નેતાઓનો પોતાનો રોટલો શેકી લેવાના ઉદ્યમની બધી વિગતો આવા આક્રોશને વ્યંગ્યાત્મક રીતે વાચા આપે છે. તો તમે જુઓ કે બીજી બાજુ નેતાઓ છે. આ નેતાઓ બસ એને એમનો પોતાનો રોટલો શેકવો છે. એ લોકો જ ઝૂંપડપટ્ટીમાં આગ લગાડે છે અને એ જ લોકો ઝૂંપડી પણ બનાવી આપે છે. એમાં એમના માટે લોકોએ હમદર્દી એકઠી કરે છે અને આ નેતાઓ ચૂંટણીમાં આવા લોકોનો ઉપયોગ કરીને જીતી જતા હોય છે. એ જ જોવા જેવી વાત છે. જો કે સંસ્કૃત સમાજની દ્રષ્ટિએ આ આખો સમાજ ગુનાખોરી અને ભયંકર પાપ મૈતામાં સફળ તો લાગે, પણ ઉપર કહ્યું તે પ્રમાણે નીતિ અનીતિના માપદંડો અહીં આ સમાજના પોતિકા છે. તમે સભ્ય સમાજને અને આવા કોઈ સમાજને કોઈ એક નીતિના મૂલ્યથી માપી ન શકો. એનું માપદંડ જુદા છે. અહીંયા જ તમે જેને નીતિ કહો છો એ અહીંયા અનીતિ છે, અને તમે જેને અનીતિ કહો છો તે અહીંયા નીતિ છે. તો એ જ પ્રમાણે એના માપદંડો આ સમાજના પોતિકા છે. આ સમાજ પાસે પણ વિચિત્ર ને ગાંડી ગયેલી છતાં ઉદ્દાત માનવતા છે. ભલે ને આ લોકો ગરીબ છે, ભલે ને લૂંટફાટ કરે છે, ભલે ને બળાત્કાર કરે છે, ભલે ને દારૂ પીએ છે, આવી પરિસ્થિતિમાં પણ નથી, ભલે ને એ લોકો ભણેલા નથી, છતાં પણ એમનામાં પણ કેટલીક ઉદ્દાત માનવતા છે. એ પણ એક સુખદ કટાક્ષ છે. આ પણ એક કટાક્ષ છે કે ભાઈ આવા માણસો પણ માનવતા દાખવી શકે છે. એ આપણા સમાજ માટેનો એક સુખદ કટાક્ષ છે. છાપરે ચડી માનવતાની છડી પોકાર્યા વગર પણ સહજપણે જ માનવને છાજે એવું પશુ જીવન જીવતા માનવીઓ ભદ્ર માનવીમાંય ન હોય એવી માનવતા આ લોકો દાખવે છે. તમે કેટલી મોટી વાત છે કે એ લોકો માનવતા દાખવે છે, એની કોઈ છડી નથી પોકારતા. આપણે તો નાનું સર કોઈક માનવતાનું કામ કરીએ એટલે એની સેલ્ફી લઈ લઈએ, એને પછી પેપરમાં લેખ આપીએ, છપાવીએ, આવું બધું કરતા હોઈએ છીએ. આ લોકો આવી કોઈ છડી પોકાર્યા વિના માનવતા બતાવે છે. માહિમની ખાડીમાં એ રીતે જોઈએ તો પાપમયતા, ગુનાખોરી અને માનવતા ત્રણેય સમાંતર ચાલતા રહે છે. એના દ્રષ્ટાંતો નવલકથામાં અનેક પડેલા છે. થોડાક દ્રષ્ટાંતોનો નિર્દેશ કરીએ. એક, ઝૂંપડપટ્ટીનો ધોંડુ એટલે કે ધોંડુ એક તરફ દાદુ મિયાને પોતાની વસાહતમાં વસાવે છે, તેમાં એનો બંધુભાવ કામ કરે છે, તો એ જ દાદુ મિયા એક મજૂરને આ લોકોને રાખવા માટે એક મજૂરને હાંકી કાઢે છે. એમાં એની કઠોરતા પ્રગટ થાય છે. તો આવું એક ચરિત્રમાં તમને બંને ગુણ જોવા મળે. બીજો એક દાખલો લઈએ. અબ્બાસ જેવું પાત્ર, તેનું પ્રિય ગલુડિયું ઉત્કટ પ્રેમના પ્રતીકો છે. આ બંને ઉત્કટ પ્રેમના પ્રતીકો છે. ત્રીજું, કાશીરામની પત્નીને પેટમાં દુખતા હોસ્પિટલ લઈ જવા 5ની નોટ કાઢી દેતો દાદુ. 5ની નોટ આપે, તે જમાનાની 5ની નોટ, આજે તો એના 5,000 રૂપિયા થાય, પફટ એને કાઢી આપે છે. આ માનવતા છે. દેહ વેચીને નાના ભાઈની સારવાર માટે 5 રૂપિયા આપતી જયા, એમાં પણ માનવતા છે. ટ્રક નીચે આવી જતા નાનકડા છોકરાને બચાવી લઈ છાતી સરસો ચાપતી સરજુ, એ પણ માનવતાનું છે. તો આ આખી વાત એ બધી માનવતાની વાતો છે. પોતાની દીકરી જયાને ભગાડી જઈ તેની પાસે લોહીનો વેપાર કરાતા સામુને મારવા જતા સરજુને ગંગા કહે છે કે સામુને બહુ મારતા નહીં હો સરજુ દાદા. આ માનવતા નથી તો બીજું શું છે? આ માનવતા છે. એવી વિનંતી કરતી ગંગા, એમાં પણ એક પ્રકારની માનવતા છે. આ બધા લોકો માનવતાવાદી કહેવાયા વગર અભાનપણે માનવતાપૂર્ણ બની રહે છે. એ લોકો અભાનપણે કે સભાનપણે પણ એ લોકો માનવતાવાદી છે. ભલે ને ખાવા માટે રોટલો નથી એમની પાસે, ભલે ને પીવા માટે ચોખ્ખું પાણી નથી, પણ છતાં એ લોકો આ પ્રકારની માનવતા દાખવે છે. મેં તમને કદાચ વર્ગમાં પણ કહ્યું હશે
કે ભગીરથ બ્રહ્મભટ્ટે જે માનવતાના ભેરુ નામના એક રેખાચિત્રનો સંગ્રહ લખેલો, એ રેખાચિત્રના સંગ્રહમાં આવી માનવતા દાખવનારા ઘણા બધા લોકો એમાં રેખાંકિત થયા છે. એટલે મારી તમને વિનંતી પણ છે કે બની શકે તો એ જે માનવતાના ભેરું પુસ્તક છે એ આપણા ઘરમાં હોવું જોઈએ. તદ્દન સામાન્ય માણસો છે આ બધા, આ એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી નથી, એ કોઈ બહુ મોટી પર્સનાલિટીવાળા માણસો નથી, તદ્દન સામાન્ય માણસો છે. અને છતાં પણ આવા તદ્દન સામાન્ય માણસો પણ અસામાન્યપણું બતાવે, એમની ઉદાત્ત ભાવના બતાવે, એમની માનવતા બતાવે, ત્યારે આપણને આવા માણસોને સલામ કરવાનું મન થઈ જાય છે. તો આ ઝૂંપડપટ્ટીમાં રહેતા જે લોકો છે એ લોકોની પણ આ પ્રકારના લોકો છે, એ લોકોમાં પણ ભરપૂર માનવતા છે. મને પેલો એક દ્રશ્ય યાદ આવ્યું કે ભાઈ લેખક ભગીરથ બ્રહ્મભટ્ટે આ પુસ્તક લખ્યું છે, અને એ પુસ્તક જે લખ્યું છે એ ભગીરથ બ્રહ્મભટ્ટે આખું એક આ માનવતાના ભેરું લખ્યું છે. એમાં એણે પોતાની માને યાદ કરી છે. એના ગામમાં એની મા વિધવા છે, એના પિતાજી ગુજરી ગયા છે, મા એકલી જ ગામમાં રહે છે. લેખક તો નોકરી કરે છે વલ્લભ વિદ્યાનગરમાં. ત્યાં પેલો વાસણ વેચવાવાળો લાલભાઈ આવે, અને લાલભાઈ જ્યારે જ્યારે આવે ગામમાં વાસણ વેચવા, ત્યારે આ સીતામાના ઓટલા પર જ પોતાનો ટોપલો ઉતારે. તો એ બધી એમાં જે બધી માનવતા છે એ માનવતા જોવા જેવી છે. અને એ જ લાલભાઈ પછી ટોપલો ઉતારે અને જોરથી બોલે, જય શ્રી કૃષ્ણ સીતામાં. એટલે સીતામાં અંદરથી લોટો લઈને, પાણીનો સ્વચ્છ પાણીનો લોટો લઈને એ આવે. અને પાછો લાલભાઈ કેટલો માનવતાવાદી છે, અને એનામાં કેટલી સમજ છે કે પાણી બોટીને ન પીએ, ઉપરથી લોટો ઊંચો કરે અને પાણી ગટગટાવે. અને પછી બધાને જે વાસણો જોઈતા હોય તે પણ વાસણો વેચે. કોઈની પાસે પૈસા ન હોય તો એને કહી દે કે કંઈ માજી તમે ચિંતા ન કરો, તમે આ પવાલી લઈ લો, હું જ્યારે તમારી પાસે પૈસા ત્યારે મને આપજો, હું બીજી વખત આવીશ ત્યારે તમે મને આપજો, પણ તમને ઉપયોગી થતું હોય તમે લઈ લો. એ જ લાલભાઈએ એક વખત આવ્યો અને સીતામાના મોં પડી ગયું હતું, સીતામાની આંખમાં આંસુ જેવા હતા. ત્યારે લાલભાઈ પૂછે છે, કેમ સીતામા, કેમ રડો છો, કેમ તમારું મોં પડી ગયું છે? ત્યારે સીતામા કહે છે કે મારી દીકરીનું સિમનનો પ્રસંગ છે, અને સિમનના પ્રસંગમાં મારી પાસે પૈસા નથી. લાલભાઈ એની બંડીમાં અંદરના ભાગે હાથ નાખે છે, અને બંડીના ખાનામાં જેટલા પૈસા હશે એ બધા જ પૈસા કાઢીને સીતામાને આપે છે. અને સીતામાને કહે છે કે આ પૈસા રાખો, અને તમારી દીકરીનો સિમનનો પ્રસંગ સારી રીતના સચવાઈ જાય, એ મારી ભાવના છે. આને માનવતા કહેવાય. અને આ લાલભાઈએ કોઈ જગ્યાએ એણે જે માનવતા દાખવી છે એની વાત કોઈને કરતો નથી. તો સામાન્ય માણસો જ્યારે માનવતા, હું એમ કહું છું કે ભણેલા ગણેલા વિદ્વાનો માલદાર માણસો માનવતા દાખવે એ તો સામાન્ય વાત છે, પણ આવો કોઈક માણસ જ્યારે માનવતા દાખવે છે ત્યારે એને નમન કરવાનું મન થઈ જાય છે. આ નવલકથાના પાત્રોને ભાવક, સજ્જન અને દુર્જન એમ બે ભાગમાં વહેંચી શકે નહીં. આ યાદ રાખજો ખાસ, કે આ નવલકથાના પાત્રોને ભાવક, સજ્જન અને દુર્જન એવા બે ભાગમાં વહેંચી ન શકે. કેમ કે સજ્જનતા અને દુર્જનતા બંને એક જ માનવીમાં રહેલા છે. આ નવલકથાના જેટલા ચરિત્રો છે એનામાં સજ્જનતા પણ છે અને દુર્જનતા પણ છે. એટલે તમે એને બે વિભાગ ન પાડી શકો. આ ભૂભાગનો માનવી સદ અસતનું મિશ્રણ છે, તેથી તેને સજ્જન દુર્જનમાં વહેંચી શકાય એમ નથી. એટલે જ આ નવલકથામાં માનવીનું જે ચિત્ર ઉપસે છે એ ખરા અર્થમાં વાસ્તવિક બને છે. આ નવલકથાની તાદૃષ્ટ વર્ણન શક્તિ એ એક અત્યંત સબળ અંગ છે. ઝૂંપડપટ્ટીનું અબ્બાસ નામનું એક પાત્ર, એના શબ્દોમાં કહીએ તો એ જ્યારે શરૂઆતમાં આવ્યો ત્યારે કે બીક લાગે એવું આગવું વાતાવરણ આ કૃતિનું ખલપાત્ર છે. અને આ ખલપાત્રના વ્યક્તિત્વની ઝીણી મોટી બધી જ રેખાઓ લેખકે તાદૃશપણે અનુભવી છે અને આલેખી છે. એણે આ લેખકે અનુભવી છે આ બધી બાબતો, અને પછી આલેખી છે. પાઇપલાઇન, રાચરચીલું, પ્રવૃત્તિઓ, વાણી વર્તન, આ બધું જ ઝૂંપડપટ્ટીના આગવા પર્યાવરણને જીવંતપણે મૂર્ત કરે છે. જે મેં કહ્યું કે પાઇપલાઇન છે, કેટલી ઘટનાઓ પાઇપલાઇન પર બની છે.
આપણે જ્યારે પસાર, મેં તમને કેમેરો, લેખકનો કેમેરો ક્યાં ફરી રહ્યો છે એ માટે મેં તમને બતાવ્યું છે. તો કે જે પાઇપલાઇન છે, આ રાચરચીલું છે, એ લોકોની જે પ્રવૃત્તિઓ છે, એ લોકોના જે વાણી વર્તન છે, એ બધું જ ભેગું થાય છે અને ઝૂંપડપટ્ટીના આગવા પર્યાવરણને જીવંત મૂર્ત કરે છે. ગલીચ, ઉપકારક એવો નરકીય પ્રવેશ અહીં ખદબદતો રહે છે. એનું એક ઉદાહરણ જોવા જેવું છે. ગલીચ, ઉપકારક, ઉપકા આવે તેવું ઉપકારક એવો નરકીય પરિવેશ અહીં ખદબદતો રહે છે. એનું એક ઉદાહરણ જોવા જેવું છે. જોઈએ આપણે. એક તરફ મિનારાવાળી એક મસ્જિદને કૂખમાં તેડીને ઊભું રહેલું બાંદ્રાનું કતલખાનું અને બીજી તરફ માહિમની ખાડીમાંના ખારા ગંદા કાદવમાં ઉગી નીકળેલા જંગલી ઝાડા ઝાંખરા. તેની વચ્ચેની એક લાંબી પટ્ટી પર ઘોડબંદર રોડની લગોલગ વસેલી એ ઝૂંપડપટ્ટી, ખાડીનું ગંદુ કાળું વાસ મારતું પાણી, પગ નીચે સંતાડીને બેઠેલા ઠીંગણા ઝૂંપડાઓ અને તેની પાછળ સફેદ રંગમાં લખાયેલી જાહેર ખબરોને ધરીને ઊભેલી મોટી પાઇપલાઇન, તેની પાછળ ખાડી પરનો રેલવેનો પુલ, તેના ઉપરથી દોડી જતી લોકલ ટ્રેનો, વાસી પાણી, જંગલી વનસ્પતિ, ગંદો કાદવ, ગુણપાટ, સિનેમાના પોસ્ટર, જૂના પતરા, ફેંકી દીધેલી ચટાઈઓ અને વાંસ વડે ઊભા કરાયેલા ખાડામાંના જોરદાર પવનમાં છાપડા ઉડી ન જાય માટે મોટા મોટા પથરા લઈને ઊભેલા ઘરો. શું અદ્ભુત વર્ણન કર્યું છે! તેમાં વસતા કંગાળ માણસો, લબાડ છોકરાઓ, જીવાત લાગેલા કૂતરાઓ, પાંસળા બહાર લબડાવતા ઢોરો અને એકબીજા સાથે ધગણા ખુલ્લા કરી બેઠેલા પાઇપલાઇન પાસેના મર્દો અને બૈરાઓ. કેવું આખું વાતાવરણ જે છે, કેવું છે! ગલીચ, ઉપકારક એવો નારકીય પરિવેશ અહીં ખદબદતો રહે છે, અહીંયા ખદબદે છે. અને એટલે હું આ આખી ઘટના પાછો મને એમ થાય છે કે મારે વાંચવું જોઈએ. ગલીચ, ઉપકારક એવો નારકીય પરિવેશ અહીં ખદબદતો રહે છે. એનું એક ઉદાહરણ જોવા જેવું છે. એક તરફ મિનારાવાળી એક મસ્જિદને કૂખમાં તેડીને ઊભું રહેલું બાંદ્રાનું કતલખાનું અને બીજી તરફ માહિમની ખાડીમાંના ખારા ગંદા કાદવમાં ઉગી નીકળેલા જંગલી ઝાડા ઝાંખરા. તેની વચ્ચેની એક લાંબી પટ્ટી પર ઘોડબંદર રોડની લગોલગ વસેલી એ ઝૂંપડપટ્ટી, ખાડીનું ગંદુ પાણી, કાળું વાસ મારતું પાણી, પગ નીચે સંતાડીને બેઠેલા થીંગણા ઝૂંપડાઓ અને તેની પાછળ સફેદ રંગમાં લખાયેલી જાહેર ખબરોને ધરીને ઊભેલી મોટી પાઇપલાઇન, તેની પાછળ ખાડી પરનો રેલવેનો પુલ, તેના ઉપરથી દોડી જતી લોકલ ટ્રેનો, વાસી પાણી, જંગલી વનસ્પતિ, ગંદો કાદવ, ગુણપાટ, સિનેમાના પોસ્ટર, જૂના પતરા, ફેંકી દીધેલી ચટાઈઓ અને વાંસ વડે ઊભા કરાયેલા ખાડામાંના જોરદાર પવનમાં છાપરા ઉડી ન જાય માટે માથે મોટા મોટા પથરા લઈને ઊભેલા ઘરો, તેમાં વસતા કંગાળ માણસો, લબાડ છોકરાઓ, જીવાત લાગેલા કૂતરાઓ, પાંસળા બહાર લબડાવતા ઢોરો અને એકબીજા સાથે ધગડા ખુલ્લા કરી બેઠેલા પાઇપલાઇન પાસેના મર્દો અને બૈરાઓ. આ છે માહિમચી ખાડી. કશાય ગૂઢ ભય, બાફ અને ગુનાખોરીનો ઓથાર આ આખી સૃષ્ટિ પર તોડાય છે. લેખકે પ્રયોજેલી ભાષા, ગાળ અને અપશબ્દોનો કરેલો ઉપયોગ સર્વથા યોગ્ય છે. આ યાદ રાખજો ખાસ. ગાળ ગલોચ સામે નાકનું ટેડવું ચલાવનારો વર્ગ પણ છે. ઝૂંપડપટ્ટીના પાત્રો પાસે ગાળ સાંભળવા ન મળત તો સાહિત્ય નીતિ પ્રમાણે મોટો અપરાધ થયો ગણાત. જોવા જેવી વાત છે કે જો એમણે જે ગાળોનો ઉપયોગ કર્યો છે એ યથાર્થ છે. જો કદાચ એમણે આ ગાળ સાંભળવા, આપણને આ નવલકથામાં આ ઝૂંપડપટ્ટીના લોકો પાસેથી ગાળ સાંભળવા ન મળત તો સાહિત્ય નીતિ પ્રમાણે મોટો અપરાધ થયો ગણાત. ડિકન્સની આ એક મુદ્દો બહુ જ અગત્યનો છે, સાંભળજો. ડિકન્સની નવલકથાઓએ બ્રિટનની પાર્લામેન્ટ પાસે બાળમજૂરી વિરોધી કાયદા પસાર કરાવ્યા હતા. એક નવલકથાએ બાળ વિરોધી કાયદાઓ પસાર કરાવ્યા હતા. તેમ આવી નવલકથાઓ સાહિત્યિક બનવાની સાથે સાથે
સામાજિક ક્રાંતિના બીજ પણ વાવી શકે છે, એ અર્થમાં એનું મૂલ્ય બેવડાય છે. આ માહિમચી ખાડી એ નવલકથા કદાચ એવું બની શકે જેમ પેલી ડિકન્સની નવલકથાએ બ્રિટનમાં જે બાળમજૂરી વિરોધી કાયદા હતા એ પસાર કરાવેલા. બસ એ જ અગત્યની વાત છે કે કદાચ માહિમચી ખાડી જેવી નવલકથાઓ આપણના સામાજિક ક્રાંતિના બીજ વાવી શકે એટલી તાકાત છે એ લોકોમાં. અને કદાચ આવી નવલકથા વાંચ્યા પછી, આવી નવલકથાના ભાવન પછી સમાજમાં એક ક્રાંતિ આવી શકે એવા ઉદ્દેશથી આ નવલકથા લખાય છે. અને એટલા માટે આ નવલકથાનું જે મૂલ્ય છે, આ નવલકથાની જે કિંમત છે એ એટલા માટે બેવડાય છે. તો આ અગત્યની વાત મારે તમને કરી છે. મેં એક સવાલનો જવાબ તમારી સમક્ષ રજૂ કર્યો છે.